નમસ્કાર મિત્રો, જય ગોગા મહારાજ. મિત્રો, અહીં હાજરા હજુર છે ગોગા મહારાજ. ભક્તોને આપ્યા છે અનેક પરચા. આવી છે લોકમાન્યતા. જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા નાગફળા ગામમાં એક પ્રાચીન નાગ દેવતાનું મંદિર છે, જેનો ઇતિહાસ લગભગ 250 થી 300 વર્ષ જૂનો છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ લોક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની સ્થાપના કોણે કરી અને લોકમાન્યતાઓ શું છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. સૌપ્રથમ મંદિરનો જે ઐતિહાસિક વારસો છે, વર્ષો પહેલાં જ્યારે નાગફળા ગામમાં પહેલા વસાહતીઓ આવ્યા ત્યારે આ વિસ્તાર નામ વગરનો અને નિર્જન હતો. સ્થાનિક લોકોને વારંવાર નાગ દેવતાના દર્શન થતા અને તેમના આશીર્વાદથી અનેક ચમત્કારિક ઘટનાઓ બનતી. આ કારણે ગ્રામજનોએ અહીં એક નાનકડું મંદિર બનાવ્યું અને ગામનું નામ પણ નાગ દેવતાના માનમાં નાગફળા રાખવામાં આવ્યું હતું. આસ્થા અને ચમત્કારોની વાત કરીએ તો મંદિરની સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓ છે. એક વખત દુષ્કાળ સમયે ગ્રામજનોએ નાગ દેવતાને પ્રાર્થના કરી અને બીજા જ દિવસે ધોધમાર વરસાદ થયો. ત્યારથી દર બીજા દિવસે આ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થવા લાગી. સામાજિક સેવાનું કેન્દ્ર પણ છે આ મંદિર. આજે પણ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ સામાજિક સેવાનું કેન્દ્ર પણ બની ગયું છે. મંદિરમાં આવતા દાનનો ઉપયોગ ગૌશાળા, વિધવા સહાય, અનાથ બાળકોના શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યો માટે થાય છે. મંદિરની બાજુમાં આવેલું તળાવ પણ એટલું જ રહસ્યમય છે. લોકો માને છે કે નાગ દેવતાના આશીર્વાદથી આ તળાવ ક્યારેય સુકાતું નથી. આજુબાજુના વિસ્તારોમાં પાણીની અછત હોય ત્યારે પણ આ તળાવમાં પાણી ભરપૂર રહે છે. દર 5મા દિવસે અહીં મેળો ભરાય છે, જેમાં ગુજરાતભરમાંથી 10 થી 12 હજાર ભક્તો દર્શનાર્થે આવે છે. લોકો ધંધા, રોજગાર, સંતાન પ્રાપ્તિ અને અન્ય મનોકામના માટે અહીં બાધા આખડી રાખે છે. 20 ઘર જનાવરના દંશથી પીડિત લોકોને પણ અહીં લાવવામાં આવે છે અને તેમને આરોગ્ય મળે છે એવી માન્યતા છે. આમ નાગફળા ગામનું નાગદેવતા મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ લોકાસ્થા, સામાજિક સેવા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. તો મિત્રો, તમે પણ ગોગા મહારાજને માનતા હોય તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂરથી લખજો. જય ગોગા મહારાજ.